ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારો બ્લોગ ચાલુ થઈ ગયો છે. સવારના વાગી ગયા છે 9 અને આજે અમારા કોણ આવવાનું છે? અમારા વેવાઈ આવવાના છે અને ગામ સિલાણાથી આવવાના છે. હા, તો એટલે મારા બેનના સાસરીવાળા. તો તમે પણ આ બ્લોગમાં જોડાઈ રહેજો. તમને પણ છે અમારો પ્રસંગ કેવો હોય છે અને અમારા રીતિ રિવાજ કેવા હોય છે, તો વિડીયોમાં બન્યા રહેજો. બન્યા રહો અમારા બ્લોગમાં. તમારા કાકી લસણ ચૂલો બેસી ગયા સવાર સવારમાં અમારા મહેમાન આવે એટલે. તો અમારા બે ભાઈ અહીંયા બેઠા છે આરામથી. જુઓ કંઈ કામ છે એ લોકોને. તો હવે કંકોત્રી લખાય છે અમારે. તો અમારા ગેસ્ટ કોણ આવ્યા છે તમે જોઈ શકો છો. સિલાણા ગામથી આવ્યા છે ભાઈ. તો આપણે કેટલું બધું કામ હોય કે ઘરે ગેસ્ટ આવ્યા હોય તો કામ તો કરવું જ પડે ને. તો અમારા કાકા જુઓ હવે ભાઈ ગોળ કપાયા હતો. હવે બેનની સાથે આટલી બધી વસ્તુ આવી છે તો જોઈ લો. સોનાની વીંટી આવી યાર. આ સમય તમને વિડીયોમાં કીધું હતું કે અમારા રીતિ રિવાજ તમને બતાવીશું. તો આ રીતિ રિવાજ પ્રમાણે અમારે અહીંયા માતાજીને ધૂપ અપાય છે. તો ધૂપમાં બધી જ વસ્તુ અમારે બેનબાને પહેરાવી પડે છે. તો એ બધું પહેરી લેશે. મહેંદી હોય ગમે તે હોય બધું જ કરવું પડે આમ. અને એને બેનબાને ભાવતો જ શીરો બનાવવો પડે અને જમાડવું પડે આમાં. જે અમારા પ્રજાપતિ સમાજના હશે તો એ લોકો જાણતા હશે કે આ રસમ શું છે. ફાઇનલી ગાઈઝ અમારા બેનબાને ધૂપ અપાઈ ગયું છે અને હવે આ રસમ પૂરી થાય છે અહીંયા જ. તો આવા વિડીયો જોજો અમારા બરાબર. અમારા રીતિ રિવાજ તો તમને જૂના જમાનાના થોડા લાગશે, પણ આ રીતિ રિવાજ કરવા જરૂરી જ છે અમારામાં. તો હું ક્યાં જાઉં છું જુઓ તમે. એમ વિચારો કે હું ક્યાં જાઉં છું. વિચારો નહીં, તમે લોકો જુઓ કે હું ક્યાં જાઉં છું. મને આ કામ માટે જ રાખી એવું મને લાગે. તમને શું લાગે વિડીયો જોઈને કે મને આ જ કામ માટે રાખી એવું નહીં લાગતું? મમ્મી અમારે વાસણ કશા બેસી ગયા. મમ્મી કાકી બધા. તો વાસણ તો જુઓ યાર. વાસણ જોઈને આપણને કંઈક થાય એટલે આપણે તો દૂર ભાગી ગયા વાસણ ઘસવાથી. તો ફાઇનલી ગાઈઝ આપણે વાસણ ઘસાઈ ગયા હવે. તો ગાઈઝ આજનો મારો ફંક્શન અહીંયા પૂરું થાય છે. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલનું નામ છે લતા પ્રજાપતિ 366K. તો પ્લીઝ સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જેવો તમે લગ્નના વિડીયો જોઈ લગ્નની મોજ જોઈને તમે જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરજો બધા વિડીયોમાં.